વિદ્રધી સ્તન રોગની અંદર એનું ક્લાસિફિકેશન આપેલું છે. તો સ્તન વિદ્રધીનો મતલબ શું થાય, એની ડેફિનેશન શું? તો એની ડેફિનેશન આપણે જોઈએ તો કીધું છે કે ક્ષશિરો વાપી અદુગ્ધો વા પ્રાપ્ય દોષ સ્તનો સ્ત્રીયા. એટલે કે ક્ષક્ષીર વાપી અદુગ્ધો એટલે કે દૂધયુક્ત કે જે લેક્ટેશન વુમન છે, અથવા તો દુગ્ધ રહિત એટલે કે જે લેક્ટેશન પીરિયડની બહાર છે, એવી લેડીઝની અંદર જ્યારે પ્રકુપિત દોષો, પ્રાપ્ય દોષ મતલબ પ્રકુપિત દોષો સ્તનહો સ્ત્રીયા એ જે સ્ત્રીના બ્રેસ્ટમાં અથવા તો સ્તનમાં જઈ શું કરે છે, રક્ત માંસની દુષ્ટિ કરે છે. રક્ત માંસમ ચ સંદુષ્યમ, અને એને શું કહેવામાં આવે છે, સ્તન રોગ કહેવામાં આવે છે. એટલે અહીંયા કોમન જે સ્તન રોગ હતું એની જે એને ડેફિનેશન આપી, સ્તન વિદ્રધી તો ખરી જ, પરંતુ એક બ્રોડ ક્લાસિફિકેશન તરીકે સ્તન રોગ કહેવાય, એની જે એને ડેફિનેશન આપી કે સક્ષીર હોય અથવા તો પછી અક્ષીર હોય એટલે કે અદુગ્ધ હોય. સશીરો વાપી અદુગ્ધો વા એવી લેડીઝની અંદર પ્રાપ્ય દોષ જ્યારે જે જાય છે સ્તનમાં, પ્રાપ્ય દોષ સ્તનો સ્ત્રીયા, અને રક્તમ માંસમ ચ સંદુષ્યમ ત્યાં રહેલી જે આર્ટરી છે પ્લસ ત્યાં રહેલું જે માંસ છે, ત્યાં રહેલા જે મસલ્સ છે, એની અંદર જે શું કરે છે, દુષ્ટિ ઉત્પન્ન કરે છે, અને એને શું કહેવામાં આવે છે, સ્તન રોગ તરીકે ઓળખવામાં આવે છે. સુશ્રુત નિદાન સ્થાનની અંદર આ ડેફિનેશન આપેલી છે. હવે આપણે જોઈએ તો કે આ સ્તન રોગ થાય છે કઈ રીતે, એની પેથોફિઝિયોલોજી કઈ. તો કે કોઈ પણ બ્રેસ્ટ હોય એની અંદર શું હોય, આર્ટરી હોય, અને એ આર્ટરી જે છે એ નાની જે ગર્લ્સ હોય છે એની અંદર એ આર્ટરી કેવી હોય, એના દ્વાર જે છે એ ચેનલ્સ કેવી હોય છે, એ નેરો હોય છે. પરંતુ જેમ જેમ પ્રેગ્નન્ટ થાય છે વુમન, પ્લસ આફ્ટર ધેટ ધ પ્રેગ્નન્સી પીરિયડ, એ જે આર્ટરીનો જે ડાયામીટર છે એ શું થાય છે, બ્રોડ બને છે, અને એ બ્રોડ બનવાના કારણે તેની અંદર દોષો જવાની શક્યતાઓ પણ શું થઈ જાય છે, વધી જાય છે, અને એના કારણે જ સ્તનરોગ ઉત્પન્ન થાય છે. તો અહીં શું કીધું છે કે ધમન્યા સંવૃત દ્વારા, સંવૃતનો મતલબ થાય સાંકડી, સાંકડું, નેરો. તો કે ધમની કેવી હોય છે, નેરો હોય છે, કે શેની અંદર, તો કે કન્યાના સ્તન સંશ્રિતા, એટલે કે જે કન્યા છે, આયુર્વેદની અંદર કન્યા, રજસ્વલા, પ્રૌઢા, પ્રગલ્ભા, આ બધું વય વિભાજનની અંદર કૌમાર વૃત્તિની અંદર ડેફિનેશન આવી હતી. તો કન્યા જે છે એ નાની ગર્લ્સ થઈ, એની અંદર શું છે તો કે ધમનીના દ્વાર કેવા છે, સંવૃત છે, એટલે કે સાંકડા છે, એટલે દોષો ત્યાં જઈ શકતા નથી. દોષ અવિસરણા, અવિસરણા એટલે કે એની ગતિ, દોષોની ગતિ તાસામ ન ભવંતી, ત્યાં થઈ શકતી નથી, અને એના કારણે સ્તન આમયા નહ ભવંતી સ્તન આમયા, એટલે કે ત્યાં સ્તન રોગ ઉત્પન્ન થતા નથી. પ્લસ બીજી બાજુ શું છે, તાસામ એવ, અને જ્યારે તે પ્રજાતાનામ ગર્ભિણીનામ ચ તા પુનઃ, અને જ્યારે તે કન્યા ગર્ભિણી બને છે ત્યારે સ્વભાવાદેવ એટલે કે સ્વભાવથી, પ્રકૃતિથી તે જે છે ધમનીના દ્વાર કેવા બને છે, વિવૃતા, વિવૃતા મીન્સ પહોળા બને છે, અને તેના કારણે જ સ્તનરોગ સંભવ એટલે કે સ્તનરોગ થાય છે. તો શું જ ભણ્યા આપણે પેથોફિઝિયોલોજીની અંદર, સ્તનરોગની અંદર કન્યા જે છે એની અંદર આર્ટરી કેવી હોય છે, નાની, તો આર્ટરીનો જે ડાયામીટર હોય કેવો હોય, સાંકડો, એટલે ત્યાં જઈ શકે નહીં દોષો, એટલે એના કારણે સ્તનરોગ જે છે બાળકીઓમાં ઉત્પન્ન થતા નથી, કન્યામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ પ્રકૃતિના નિયમ અનુસાર જ્યારે તે મોટી બને છે, બાળકી ગર્ભિણી બને છે, ત્યારે શું થાય છે, તે આર્ટરીના જે છે દ્વાર છે એનો ડાયામીટર છે પહોળો થાય છે, દોષોને જવાની જગ્યા થઈ, તો ત્યાં આગળ જે છે પછી દોષો જઈ શકશે આર્ટરીની અંદર, અને જે છે સ્તનરોગની ઉત્પત્તિ થાય છે. 5 પ્રકારના જે છે સ્તન વિદ્રધી, સ્તન રોગના આપેલા છે ક્લાસિફિકેશન: વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ અને રક્તજ વિદ્રધી. ત્યારબાદ એની ચિકિત્સા કીધી. વિદ્રધીની ચિકિત્સા શું? તો વિદ્રધીની અંદર ચિકિત્સા સ્વરૂપે આપણે સૌ પ્રથમ તો વમન કરવાનું કીધું. કેમ? તો કે વમન કરશું એટલે જે પણ ઉરહ પ્રદેશ છે, ઉરહ પ્રદેશની અંદર જોવા જઈએ તો કફની દૃષ્ટિ જે છે પ્રાય સ્થિતિમાં હોય, તો વમન કરશું તો મોટા ભાગના દોષો જે છે
મનુષ્યના અથવા તો જે છે એના ઉપરના ભાગમાં રહેલા દોષોને આપણે વમનથી બહાર કાઢી શકીએ છીએ. તો એની અંદર શું કરી શકો? પહેલાં સ્નેહન કરવાનું, ત્યારબાદ મધ, પીપલી અને લીમડા આનું જે છે ચૂર્ણ અને એના જે છે ફાંટનું પાન કરાવી અને વમન કરાવવાનું છે. ત્યારબાદ આપણે સંસર્જન કર્મ તરીકે મગનો યુઝ જે આપતા હોય આપી શકીએ છીએ. 3, 4 અથવા 6 દિવસ સુધી આપણે વમન કરાવવું જોઈએ. અને આ વમન કેવું હોય છે? મૃદુ વમન. કેમ? તો કે ગર્ભિણીની અંદર કરાવો છો તમે, કારણ કે આ દોષો જે છે ગર્ભિણી અથવા ગર્ભિણી પછીના પોસ્ટ પ્રેગ્નન્સીની અંદર આ દોષો ઉત્પન્ન થવાની સંભાવનાઓ રહેલી છે. આથી તમારે ત્યાં મૃદુ વમન તરફ જ તમારો એક કન્સર્ન રાખવો જોઈએ. જે વિદ્રધીમાં પાક થઈ શકે તેમ હોય તેમાં ઉપનાનો પ્રયોગ કરવો જોઈએ નહીં. કેમ? તો કે જો વિદ્રધીની અંદર એબ્સેસ જે છે એની અંદર પાક થઈ ગયું છે, એની અંદર સુપુરેશન થઈ ગયું છે, તો એની અંદર ઉપના શું છે? એક ટાઈપનો સ્વેદ છે, સ્વેદનનો ટાઈપ છે. પોલ્ટિસ કહીએ આપણે, પોટલી બનાવીને આપણે જે ઉપના કરીએ છીએ ઉપના થઈ. તો એ ઉપનાનો પ્રયોગ કરવો જોઈએ નહીં. કેમ? તો કે જ્યારે કોઈ વસ્તુનો પાક નથી થયો અને તે પાકને આપણે કરવો છે ઝડપી, ત્યારે આપણે ઉપનાનો પ્રયોગ કરતા હોય. પરંતુ જો પહેલેથી જ એની અંદર પાક થઈ ગયેલો હોય તો આપણે ઉપનાની જરૂર પડતી નથી. તો વિદ્રધીમાં પાક થઈ ગયો તો ઉપનાનો પ્રયોગ નહીં કરવાનો. અને કે જો ઉપનાનો પ્રયોગ હજુ તમે કરશો તો શું થશે? તે જગ્યાએ રહેલું માંસ છે, તે જગ્યાએ રહેલું જે રક્ત છે એની દૃષ્ટિ જે છે વધી જશે અને માંસ અને જે છે મૃદુ થઈ જશે અને ત્યાં આગળ જે છે કોથની ઉત્પત્તિ થશે. ત્યાં આગળ જે છે એનું ટેક્સચર જે છે, એનું પોસ્ચર જે છે બ્રેસ્ટનું, એ પણ જે છે નોર્મલમાંથી કેવું થઈ જશે? એબનોર્મલ બની જશે. આથી વિદ્રધીમાં જ્યારે પાક થઈ ગયો હોય અથવા તો થઈ શકે એમ હોય તો એની અંદર ઉપનાનો એટલે કે સ્વેદનનો પ્રયોગ કરવાનો નહીં. વિદ્રધીમાં પાક થઈ જાય પછી શું કરવાનું? પહેલાં તો આપણે પાક કરવાનો. પાક થઈ જાય પછી શું કરવાનું? શસ્ત્રકર્મ કરવાનું. શસ્ત્રકર્મ કરશું એટલે એની અંદર જે દૃષ્ટિ રહેલી છે રક્તની, એની અંદર દૃષ્ટિ રહેલી છે જે માંસની, એ બધું જ જે છે દૂષિત થયેલું રક્ત અને માંસને આપણે શું કરવાનું છે? બહાર કાઢી લેવાનું છે શસ્ત્રકર્મ કરીને. અને શસ્ત્રકર્મ કરતી વખતે દુગ્ધધારિણી નાડી અને નિપલ જે છે એ બંનેની રક્ષા કરવાની છે. તેને કોઈ પણ પ્રકારની ઈજા થવી જોઈએ નહીં. આમ પ્રકારની હોય વિદ્રધી, વિદગ્ધ પ્રકારની હોય, પાકયુક્ત હોય. એનો મતલબ કે જ્યારે આપણે કહીએ કે કાચું ગુમડું કહીએ પ્લસ વિદગ્ધ હોય એટલે કે લાંબા ટાઈમથી હોય અને પાકયુક્ત હોય એટલે કે પાકી ગયું હોય, તો એવી સ્થિતિની અંદર વારંવાર તમારે જે છે દૂધ નિર્હરણ એટલે કે વારંવાર તમારે લેક્ટેટ કરવાનું છે, બેબીને બ્રેસ્ટ ફીડ કરવાનું છે. એના કારણે શું થશે? જે પણ જે તમે જેટલી વાર બ્રેસ્ટ ફીડ કરાવશો એટલી વાર જે છે દોષો મિનિમમ લેવલની અંદર બહાર નીકળતા રહેશે દૂધની સાથે. આથી વારંવાર જે છે દૂધને બહાર કાઢવાનું છે. અહીં એવું નથી કીધું કે દૂધને બેબીને આપવાનું છે, પરંતુ એ દૂધનું નિર્હરણ કરવાનું છે. એનું જે છે આપણે બેબીને નથી આપવાનું, પણ એને ખાલી શરીરની બહાર કાઢવાનું છે, જેથી કરીને એ દૂધ સાથે દોષો પણ શરીરની બહાર નીકળી જાય. ચિકિત્સાની અંદર શું કરવાનું છે? તો કે ભારંગી, વચા, દેવદારુ, પાઠા, મુરવા, કુટકી આ બધા જ કેવા દ્રવ્યો છે? તીક્ષ્ણ દ્રવ્યો છે. એવા દ્રવ્યોને મધની સાથે અંદર ભેળવી અને એને આપણે જ્યુસ તરીકે પીવાનું છે. અને એ જે છે બહુ જ ઉપયોગી છે વિદ્રધીની અંદર. એ વિદ્રધીનો પાક પણ કરશે, એ પાકને સુકાવવાની કન્ડિશન પણ કરશે, પ્લસ ત્યાં રહેલી કફની દૃષ્ટિ જે પ્રાય સ્થિતિની અંદર છે કે જેના કારણે આપણે વમન પસંદ કર્યું એને પણ જે છે દૂર કરવામાં ઉપયોગી થશે. તો અત્યારે આપણે જોયું સ્તન વિદ્રધી અને સ્તન રોગની કોમન ક્લાસિફિકેશન ડેફિનેશન જોઈ. શું હતું કે કોઈ શીરવાળી મહિલા હોય અથવા તો અદુગ્ધ હોય એની અંદર દોષો જે સ્તનમાં જઈ અને રક્ત અને માંસ બે જે છે ધાતુને દૂષિત કરે છે અને સ્તન રોગની ઉત્પત્તિ કરે છે. અને બાળકીઓમાં ધમની કેવી હોય? સાંકડી, ત્યાં દોષો ના જઈ શકે. પ્રેગ્નન્ટ વુમન થશે અથવા તો પોસ્ટ પ્રેગ્નન્સીની અંદર ડાયામીટર કેવો બનશે? પહોળો. તો એના કારણે દોષોની જવાની શક્યતાઓ ત્યાં વધી જશે. દોષો જશે તો રોગ ઉત્પન્ન થશે. સ્તન રોગની ઉત્પત્તિ આ રીતે આપણે સમજાવી. ચિકિત્સાની અંદર વમન કીધું. ત્યારબાદ આપણે પાક થઈ શકે એમ હોય તો ઉપના નહીં કરવાનું. પાક થઈ જાય પછી શું કરવાનું? તો કે શસ્ત્રકર્મ કરવાનું અને વારંવાર દૂધ નિર્હરણ કરવાનું. અને જે જ્યુસ હતું એ જ્યુસ વિશે આપણે માહિતી મળી કે ભારંગી, વચા, દેવદારુ, પાઠા, મુરવા, કુટકીને મધ સાથે ભેળવીને અને આપણે જે